હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? હું મયુર લિંબાચિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર ધોરણ 11 સાયન્સ પ્રકરણ 5 માં સ્વાધ્યાયનો દાખલા નંબર 5.11 જોવા જઈ રહ્યા છીએ. દાખલા નંબર 5.11 ની રકમ તમારી સ્ક્રીન ઉપર આપેલી છે, જેમાં વિદ્યાર્થી મિત્રો એવું કહ્યું છે કે એક ટ્રક સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને 2 મીટર પર સેકન્ડની પ્રવેગિત ગતિ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો તે પ્રમાણે એક સ્ક્રીન ઉપર મેં એક ટ્રક દોરેલી છે. આ ટ્રક શરૂઆતમાં સ્થિર સ્થિતિમાં છે, એટલે કે જો આનો પ્રારંભિક વેગ હું v0 ગણું તો શું થાય? 0 થાય. એટલે કે t બરાબર 0 એ ટ્રક સ્થિર હોવાથી તેનો પ્રારંભિક વેગ v બરાબર 0 લખ્યો. અને પછી શું કહે છે કે આ ટ્રક 2 મીટર પર સેકન્ડ જેટલા પ્રવેગથી એ બરાબર 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલા પ્રવેગથી શું કરે છે? ગતિ કરવાનું શરૂ કરે છે. ત્યારબાદ શું કહે છે જુઓ, t બરાબર 10 સેકન્ડે ટ્રકની ઉપર ઉભેલી એક વ્યક્તિ કેટલા મીટર? જમીનથી 6 મીટર ઊંચાઈએ પથ્થરને પડવા દે છે. t બરાબર 11 સેકન્ડે પથ્થરના વેગ અને પ્રવેગ કેટલા હશે? હવાનો અવરોધ અવગણો. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ ટ્રક સ્થિર સ્થિતિમાંથી ગતિમાં જાય ત્યારે 10 સેકન્ડ પછી શું કરે છે? આ જે વ્યક્તિ ટ્રક ઉપર બેઠેલો છે એક પથ્થરને પડવા દે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ પ્રથમ તો t બરાબર 10 સેકન્ડે ટ્રક જ્યારે સ્થિર સ્થિતિમાંથી ગતિમાં આવી તો 10 સેકન્ડે એનો વેગ કેટલો એ આપણે જાણવો ખૂબ જ જરૂરી છે. તો અહીંયા t બરાબર, અહીંયા લખી શકીશ વિદ્યાર્થી મિત્રો, t બરાબર 10 સેકન્ડે આ ટ્રકનો વેગ આપણે જો v ગણીએ તો મારે v ને સૌ પ્રથમ શોધવું પડે. તો આને કેવી રીતે શોધીશું? જુઓ, આ રીતે લખી શકાય. અને મારે લખવું હોય તો હું કંઈક આ રીતે લખી શકું કે t બરાબર 10 સેકન્ડે ટ્રકનો વેગ v હોય તો આપણે શું લખી શકીએ? v ને શોધવા માટે હવે તમે જાણો છો કે નિયમિત પ્રવેગી ગતિ માટેના સમીકરણો કયા કયા હતા. એમાં આપણે સૌથી પહેલું સમીકરણ લઈએ, v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. તો આ સમીકરણ આપણા માટે ખૂબ જ સરળ રહેશે અને એનાથી આપણે v ને પણ શોધી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો, આની પછી શું લખી શકાય? v ઇઝ ઇક્વલ ટુ, અહીંયા જુઓ, a ઇઝ ઇક્વલ ટુ મારી પાસે 2 છે, v0 0 છે અને t કેટલા છે? 10. તો અહીંયા વેલ્યુ મૂકી દઈએ તો 0 પ્લસ 2 અને t બરાબર 10 સેકન્ડ છે. તો v બરાબર આવશે 10 દુ 20, 20 મીટર પર સેકન્ડ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે વેગ મળ્યો એ આપણને ટ્રકનો વેગ 10 સેકન્ડ પછી મળ્યો. અને એ જ 10 સેકન્ડે શું થાય છે? આ જે વ્યક્તિ છે એ પથ્થરને પડવા દે છે. તો ધારો કે આ વ્યક્તિ અત્યારે પથ્થરને પડવા દે અને જો હવાનો અવરોધ અવગણું તો આ પથ્થરનો જે પથ આવશે એ પ્રક્ષિપ્ત ગતિ જેવો થાય, એટલે કે પથ્થર પ્રક્ષિપ્ત ગતિ કરે. આપણે જાણીએ છીએ કે પથ્થર જો પ્રક્ષિપ્ત ગતિ કરે તો પ્રક્ષિપ્ત ગતિની અંદર આપણે આવું ભણેલા હતા, તમને યાદ હોય તો, કે પદાર્થ જ્યારે પ્રક્ષિપ્ત ગતિ કરે ત્યારે એના મહત્તમ ઊંચાઈએ એનો જે વેગનો ઘટક હોય છે એ ફક્ત કયો હોય છે? સમક્ષિતિજ દિશામાંનો ઘટક. જ્યારે vy શું હોય છે? 0 હોય છે. ઓકે, તો એવી રીતે વિદ્યાર્થી મિત્રો, તમે જો આ પથ્થરનો જે પ્રક્ષિપ્ત ગતિનો પથ છે એનો તમે કયો પોઈન્ટ ગણી શકો? આને મહત્તમ પોઈન્ટ ગણી શકો. તો આ સમયે પથ્થરનો વેગ જે v છે, જે આપણને કેટલો મળ્યો? 20 જેટલો. હવે તમે કહેશો સાહેબ પથ્થરનો વેગ તો કેવી રીતે 20 જેટલો મળે? તો ટ્રક t બરાબર 10 સેકન્ડે કેટલા વેગે આગળ વધતી હતી? તો t બરાબર 10 સેકન્ડે ટ્રક 20 મીટર પર સેકન્ડ જેટલા વેગે આગળ વધતી હતી. તો એનો મતલબ કે ટ્રકનો વેગની દિશામાંનો પથ્થરનો જે સમક્ષિતિજ ઘટક છે એ કોના જેટલો થાય? ટ્રકની વેગ જેટલો થાય. તો v કોના જેટલો થશે?
એટલે કે વીએક્સ પથ્થરનો એક્સ દિશામાંનો ઘટક વીએક્સ કોના જેટલો થશે? તો ટ્રકની વેગ જેટલો થશે. તો એટલા જ માટે આપણે કહી શકીએ કે t બરાબર 10 સેકન્ડે, હવે અહીંયા લખીશું t બરાબર 10 સેકન્ડ પર પથ્થરને પડવા દેતા પથ્થર જો પ્રક્ષિપ્ત ગતિ કરે તો તેના વેગનો સમક્ષિતિજ ઘટક Vx બરાબર V થશે. ઓકે, અને જો Vx બરાબર V થતો હોય તો V તો આપણી પાસે છે, કેટલા છે? 20 મીટર પર સેકન્ડ. તો ધેરફોર Vx બરાબર શું લખી શકાય? 20 મીટર પર સેકન્ડ. હવે આ વખતે Vy શું છે? Vy તો આ વખતે આપણને ખ્યાલ છે 0 થશે. બરાબર, આ સ્થાને y ઘટક કેવો થઈ જાય છે? 0 થઈ જાય છે. તો એટલા જ માટે આ વખતે Vy ઘટક હશે નહીં, 0 હશે. હવે તમને t બરાબર 11 સેકન્ડ પર, તો ધારો કે આ પથ્થર t બરાબર 11 સેકન્ડ પર અહીંયા આવી જાય, એને છોડ્યો ક્યારે? t બરાબર 10 સેકન્ડે. તો t બરાબર 11 સેકન્ડ પર જો પથ્થર આટલે આવે તો આ વખતે જો એનો વેગ આપણે v આ રીતે લખીએ તો એના બે ઘટક પાડી શકાય, vx અને vy. જેમ તમે જુઓ પ્રક્ષિપ્ત ગતિની અંદર પદાર્થ અહીંયા આવતો તેનો વેગ આપણે આ રીતે લખતા, એના બે ઘટકો પાડતા, vx અને vy. આ vx હંમેશા કેવો રહેતો? અચળ રહેતો. પ્રક્ષિપ્ત ગતિની થિયરીમાં આપણે જોયેલું હતું કે પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન પદાર્થનો સમક્ષિતિજ દિશામાંનો ઘટક હંમેશા કેવો રહે છે? અચળ રહે છે. તો vx નું મૂલ્ય શું થશે? vx નું મૂલ્ય આખા પથ દરમિયાન 20 જ રહેશે. ઓકે, કેમ કે આપણે vx ને પ્રાપ્ત કરેલો છે. તો t બરાબર 11 સેકન્ડ પર મારે શું શોધવું પડે? vy શોધવું પડે. અને જો vy શોધી લઉં તો મને આ v પણ મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો, t બરાબર 11 સેકન્ડે જ્યારે પથ્થર અહીંયા આવેલો હોય તો એ સમયે v શોધવા માટે મારે vx અને vy શોધવો પડે. vx તો આપણી પાસે છે, કેટલો છે? 20 મીટર પર સેકન્ડ. કેમ કે આખા પથ દરમિયાન vx અચળ રહેશે. તો હવે હું શું શોધીશ? vy શોધીશ. તો જુઓ, t બરાબર 11 સેકન્ડ પર પથ્થરનો y દિશામાંનો ઘટક vy હોય તો vy ને કેવી રીતે લખી શકીએ? vy બરાબર v0y પ્લસ ayt. આ સૂત્ર આપણે પ્રક્ષિપ્ત ગતિમાં જોયેલું હતું. તો તમે જુઓ v0y પદાર્થ જ્યારે પ્રારંભમાં અહીંયા હતો આ સ્થાને, તો આને જો આ સ્થાનને આપણે v0y કહીએ તો એ શું છે? 0 છે. ઓકે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એનો પ્રારંભિક y દિશામાંનો વેગ કેટલો હતો? 0 હતો. તો અહીંયા vy બરાબર શું લખી શકાય? 0 વત્તા ay શું લખી શકાય? તો આપણે જાણીએ છીએ કે જ્યારે પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ કરતો હોય તો એની નીચેની તરફ પ્રવેગ હશે. કેટલો લાગે પ્રવેગ? ગુરુત્વ પ્રવેગ જેટલો. તો અહીંયા ay બરાબર શું આવશે? ay બરાબર g આવશે. તો અહીંયા લખવાનું તમારે સાઈડમાં કે ay બરાબર g ઇન્ટુ t કેટલો છે આપણી પાસે? તો તમે જુઓ t 11 સેકન્ડે, એટલે કે t બરાબર 10 સેકન્ડે એને છોડવામાં આવ્યો. બરાબર, તો કેટલા સેકન્ડ થયા? 1 સેકન્ડ. બરાબર, તો અહીંયા ચેક કરો, જુઓ મારી પાસે પથ્થર જ્યારે હાથમાં હતો ત્યારે કેટલા સેકન્ડ હતા? t બરાબર 10 સેકન્ડ. એને છોડ્યો ક્યારે? t બરાબર 11 સેકન્ડ. તો બંને વચ્ચે સમયગાળો કેટલો? 1 સેકન્ડનો. તો અહીંયા t કેટલો આવે વિદ્યાર્થી મિત્રો? અહીંયા t આવશે 1 સેકન્ડ. તો આ બધી વેલ્યુ મૂકી દઈએ. vy બરાબર 0. અહીંયા આપણે g ને 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈએ છીએ, તો અહીંયા 10 લખવું. t આપણને કેટલો છે? 1.
તો વીવાય બરાબર કેટલો આવશે 10 મીટર પર સેકન્ડ અને ટી બરાબર 11 સેકન્ડે આપણને ખબર છે વીએક્સ કેટલો હોય વીએક્સ અચળ હોય તો કેટલું આવે 20 મીટર પર સેકન્ડ તો તમને જુઓ વીએક્સ અને વીવાય બંને મળી ગયા હવે વીએક્સ અને વીવાય જો બંને મળી ગયેલા હોય તો વિદ્યાર્થી મિત્રો આ વીને હું સરળતાથી શોધી શકું તો હવે વીને કેવી રીતે લખી શકાય આની ઉપરથી વીને આવી રીતે લખી શકાય v ઇઝ ઇક્વલ ટુ એટલે કે પથ્થરનો વેગ v બરાબર vxi પ્લસ vyj તો વેગનું મારે મૂલ્ય શોધવું હોય તો કેવી રીતે શોધી શકું અંડર રૂટ ઓફ vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર તો આવશે અહીંયા અંડર રૂટ ઓફ vx કેટલો છે 20 નો વર્ગ 10 નો વર્ગ બરાબર તો શું લખી શકાય ધેરફોર વેગનું મૂલ્ય v બરાબર અહીંયા ટોટલ તમે કરો એટલે 22.4 મીટર પર સેકન્ડ જેટલો આવશે લગભગ બરાબર છે તમે તો આ કેલ્ક્યુલેશન કરી લેજો તો આટલો તમારો વિદ્યાર્થી મિત્રો વેગ છે ક્લિયર હવે તમારે શું શોધવાનું છે આ વેગનો ખૂણો તો વેગનો ખૂણો કેવી રીતે મળશે તો તમે જુઓ જ્યારે પથ્થર ફેંકવામાં આવે ત્યારે પથ્થર સમક્ષિતિજ સાથે આ પથ્થર આમ પડે છે આનો વેગ આને આપણે v લઈએ આ આપણો vx છે ઓકે અને આ આપણો vy છે તો આ કેસની અંદર મારે આ ખૂણો સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો જો થીટા લઉં તો આ કેટલું થાય vy અને આ કેટલું થશે vx તો અહીંયા tan થીટા વાપરો તો tan થીટા વાપરીએ તો શું આવે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ ઓકે તો અહીંયા જો tan થીટા વાપરું તો શું થાય vy ભાગ્યા vx તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ખૂણો આ રીતે લખી શકીએ જો વેગ સમક્ષિતિજ સાથે થીટા ખૂણો બનાવતો હોય તો શું લખી શકાશે હું અહીંયા દોરું છું આ રીતે આ આપણો vx આ vy આ થીટા ખૂણો બનાવે છે અને આ v તો આ રીતે તમે જુઓ અહીંયા કાટકોણ ત્રિકોણ તૈયાર થશે આ vy અને આ vx તો tan થીટા વાપરો તો શું આવે tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ તો tan થીટા બરાબર સામેની બાજુ કેટલી છે 10 હતી vy આપણને 10 મળ્યો હતો vx આપણને 20 હતો તો શું આવશે 1/2 એટલે કે tan થીટા બરાબર 0.5 હવે જો થીટા એટલે કે tan ઇન્વર્સ 0.5 તો વિદ્યાર્થી મિત્રો તમે આનો જ્યારે સોલ્યુશન શોધશો ત્યારે થીટા બરાબર તમને મળશે 26.7 ડિગ્રી ઓકે કેટલો મળશે 26.7 ડિગ્રી તો વિદ્યાર્થી મિત્રો હવે આપણી પાસે વેગ અને વેગનો ખૂણો આવી ગયો છે તો આપણે કહી શકીએ કે પથ્થર જ્યારે ફેંકવામાં આવે ત્યારે વેગ 22.4 મીટર પર સેકન્ડના મૂલ્યથી વેગથી સમક્ષિતિજ સાથે 26.7 ડિગ્રીના ખૂણે ગતિ કરતો હશે ઓકે તો આ તમારો વેગ મળી ગયો હવે આપણે બી શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો પ્રવેગ એ તો આપણે જાણીએ છીએ કે જ્યારે પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ કરતો હોય તો આ પથ્થર જ્યારે ફેંકવામાં આવે છે ત્યારે આ રીતે પ્રક્ષિપ્ત ગતિ કરે છે એ જો t બરાબર 11 સેકન્ડે અહીંયા આવતો હોય t બરાબર 10 સેકન્ડે એને ફેંકવામાં આવે છે t બરાબર 11 સેકન્ડે જો અહીંયા આવતો હોય તો એનો વેગનું આપણે આ રીતે દર્શાવી શકીએ અને આપણે જાણીએ છીએ કે આની ઉપર પ્રવેગ કઈ દિશામાં લાગતો હશે નીચેની તરફ અને કેટલો હોય a બરાબર g જેટલો તો આપણે લખી શકીએ કે પ્રક્ષિપ્ત ગતિ કરતો પથ્થર હોવાથી પથ્થર પ્રક્ષિપ્ત ગતિ કરતો હોવાથી તેના પર
પ્રવેગ એ બરાબર જી લાગશે. તો શું થાય? એ બરાબર 9.88 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ તમારો જવાબ આવે. પથ્થર પર પ્રવેગ કેટલો હોય? એ બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો. તો આશા રાખું છું કે તમને આ દાખલો સમજાયો હશે. બહુ ઇઝી છે. ફક્ત તમારે પ્રક્ષિપ્ત ગતિની થિયરી જો પાકી આવડતી હોય તો દાખલો સરળતાથી ગણી શકો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા નંબર 5.12 તરફ જઈશું, જેની રકમ આપણી સ્ક્રીન ઉપર આપેલી છે. જેમાં કહ્યું છે, એક ઓરડાની છત પરથી 2 મીટર લાંબી દોરી વડે 0.1 kg દળના લટકાવેલા એક ગોળાને દોલિત કરવામાં આવે છે. તેના મધ્ય સ્થાને ગોળાની ઝડપ 1 મીટર પર સેકન્ડ છે, જ્યારે એ ગોળો તેના અંત સ્થાને હોય અને બી જ્યારે તેના મધ્ય સ્થાને હોય ત્યારે દોરીને કાપવામાં આવે તો ગોળાનો ગતિપથ કેવો હશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એક ગોળો જે છતથી L બરાબર 2 મીટર દોરી વડે બાંધેલો છે અને આ જે ગોળો છે એનું તમને દળ આપેલું છે M બરાબર 0.1 kg. ઓકે, હવે શું કરે છે? જ્યારે આને દોલિત કરવામાં આવે, એટલે કે આ સ્થાને લઈ જઈ અને હું જો એને દોલનો કરાવું તો આ વખતે જ્યારે એના મધ્ય સ્થાને, આ એનું મધ્ય સ્થાન છે, તો આ મધ્ય સ્થાને જ્યારે આવે ત્યારે એનો વેગ તમને આપેલો છે v = 1 મીટર પર સેકન્ડ જેટલો. અને જો આટલા વેગે હોય તો તમને કહે છે કે એના અંત સ્થાને એટલે વિદ્યાર્થી મિત્રો આ અંત સ્થાન છે, અંત સ્થાને જો આ દોરીને કાપવામાં આવે ત્યારે એનો ગતિપથ શું હોય, અને જ્યારે મધ્ય સ્થાને આવે ત્યારે દોરીને કાપવામાં આવે તો એનો ગતિપથ શું હોય એ તમને પૂછ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે અંત સ્થાનની વાત કરીએ. તો અહીંયા એ અંત સ્થાને એટલે જ્યારે એ આ પોઝિશન ઉપર હોય ત્યારે, જો આ પોઝિશન ઉપર હોય ત્યારે આપણને ખબર છે કે ગોળો શું કરશે? ગોળો એનો જે વેગ હોય છે અમુક ક્ષણો માટે એ સ્થિર થશે. તો એનો વેગ શું હોય? 0. તો જો આ ક્ષણે એનો વેગ 0 હોય અને જો એ દોરીને કાપી નાખવામાં આવે તો આ દડાના વેગ 0 હોવાના કારણે આ દડા ઉપર ફક્ત બળ કઈ તરફ લાગશે? બળ ફક્ત નીચે તરફ લાગે. અને કેટલું લાગશે? એ mg જેટલું લાગે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, જો mg જેટલું બળ લાગતું હોય તો પદાર્થ સીધો ક્યાં જશે? સીધો નીચેની તરફ. બરાબર? તો અંત સ્થાને જો દોરીને કાપવામાં આવે તો પદાર્થ શું કરે? સીધો મુક્ત પતન કરશે. આપણે એવું લખી શકીએ, પદાર્થ મુક્ત પતન અધો દિશામાં કરશે. તેનો ગતિપથ કેવો હોય? સીધો નીચેની તરફ, અધો દિશામાં. ઓકે, ચલો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે મધ્યમાન સ્થાન ઉપર ગતિપથ કેવો હોય જ્યારે કાતર કાપવામાં આવે એ જોઈશું. તો જુઓ, મધ્યમાન સ્થાન માટે જો હું લખું તો મધ્યમાન સ્થાન ઉપર જેવો પદાર્થ આવે છે ત્યારે એનો વેગ તમને આપેલો છે. કેટલો છે? વેગ છે 1 મીટર પર સેકન્ડ જેટલો. અને આપણે જાણીએ છીએ કે નીચે તરફ આ સ્થાન ઉપર પ્રવેગ કેટલો લાગતો હશે? ગુરુત્વ પ્રવેગ g જેટલો. તો વિદ્યાર્થી મિત્રો, જો મધ્યમાન સ્થાને દોરી કાપવામાં આવે તો આ ગોળાના દડા અથવા આ જે ગોળો છે એની ઉપર આ દિશામાં વેગ છે અને નીચે પ્રવેગ છે. તો એના કારણે આ દડો શું કરશે? પ્રક્ષિપ્ત ગતિ કરશે. પ્રક્ષિપ્ત ગતિના કેસમાં શું હતું? જુઓ, પ્રક્ષિપ્ત ગતિના કેસમાં પદાર્થ એક તો એનો સમક્ષિતિજ વેગ હતો મધ્યમાન સ્થાને, એટલે કે એનું જે મહત્તમ ઊંચાઈ હતી ત્યારે, અને નીચે તરફ શું હતો? નીચે તરફ ગુરુત્વ પ્રવેગ g જેટલો હતો. તો સમક્ષિતિજમાં જે વેગ છે vx એ આપણા કિસ્સામાં કેટલો છે? આપણા કિસ્સામાં 1 મીટર પર સેકન્ડ જેટલો છે. અને ગુરુત્વ પ્રવેગ g તો કેટલો છે? અહીંયા 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો. તો આ કિસ્સામાં જો દોરી કાપવામાં આવે તો
આ બ્લોક શું કરશે? પ્રક્ષિપ્ત ગતિ કરશે. એટલે કે દડો ગોળો પ્રક્ષિપ્ત ગતિ કરે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કહી શકીએ કે મધ્યમાન સ્થાને v બરાબર 1 મીટર પર સેકન્ડ અને જે પ્રવેગ છે g એ 9.8 મીટર પર સેકન્ડ એટલે કે g જેટલો લાગતો હોય તો પદાર્થ એટલે કે આપણા કેસમાં ગોળો શું કરશે? પ્રક્ષિપ્ત ગતિ કરે. તેનો પથ કેવો હોય? પ્રક્ષિપ્ત ગતિના પથ જેવો. ઓકે, તો આશા રાખું છું કે તમને આ જે બંને દાખલા છે સમજાયા હશે. બંને દાખલા આમ તો બહુ ઇઝી છે, ફક્ત તમારે થોડું લોજિક અને પ્રક્ષિપ્ત ગતિનું જે તમે થિયરી ભણ્યા છો એ થિયરી ત્યાં એપ્લાય કરવાની છે, તો એનો સરળતાથી જવાબ મળી શકે. જતા પહેલા એક રિક્વેસ્ટ છે કે જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય, નોટિફિકેશન બેલ આઇકોન ન દબાવ્યું હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, નોટિફિકેશન બેલ આઇકોન પણ દબાવો, જેથી કરીને જ્યારે વિડીયો અપલોડ થાય ત્યારે તમને નોટિફિકેશન મળતી રહે. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ. બાય.